મિત્રો હવે આપણે 72 નીચે આપેલા શ્રેણીમાં કયો ક્રમ ખોટો છે? સાચો નહીં, ખોટો છે. પહેલું ચેક કરીએ આપણે અનુચુંબકીયનું. O2 -2 O2 O2 + 2 તો O2 -2 8 8 -2 + 2 8 × 16 17 અને 18. ચાલો O2 8 ને 8 16 O2 + 2 8 8 -2 8 × 16 16 માંથી 2 જાય તો 14. હવે મેં તમને એક અપવાદ કીધો હતો, યાદ કરો કે બેકી હોય, બેકી સંખ્યા હોય તો બધા કેવા હોય? પ્રતિચુંબકીય. તો અહીંયા જો આ બધા કેવા? પ્રતિ. તો તમને કીધું અણુ પ્લસ બીજું એક અપવાદ છે, તો અપવાદ કયો? 16 વાળો. એટલે આ જે છે એ પ્રતિચુંબકીય, આ પણ પ્રતિચુંબકીય, પણ આ જે છે એ અનુચુંબકીય. શું કીધું તું? યાદ કરો મિત્ર, એકી હોય, એકી તો અનુચુંબકીય, બેકી હોય તો પ્રતિચુંબકીય. પરંતુ પ્રોબ્લેમ શું હતો? 10 અને 16 10 અને 16, બરાબર? તો આ 16 છે તો પછી પ્રોબ્લેમ 10 અને 16 ક્રમ ઉલટાઈ જાય છે. જોજો મિત્રો, આપણે આગળ આ ટાઈપનો ક્વેશ્ચન કરેલો છે, એટલે અપવાદ વાળું છે. મેં તમને ત્યાં પણ કીધેલું કે અપવાદ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો અનુ પ્રતિ પ્રતિ અનુ, કે બધા પ્રતિ પણ નથી, બધા અનુ પણ નથી, તો પહેલો ઓપ્શન જ ખોટો છે. ક્લિયર? તો જવાબ તો આપણને મળી ગયો. નીચેનામાંથી બંધ વિયોજન ઉર્જા માટે કયો ક્રમ સાચો છે? બંધ વિયોજન એટલે શું? તો કે બોન્ડ એન્થાલ્પી proportional to શું? બોન્ડ ઓર્ડર. બંધ ક્રમાંક જેટલો વધશે ને એટલી બંધ ઉર્જા વધે. એક બંધને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, 2 બંધને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, 3ને તોડવા માટે ત્યાંથી વધારે જરૂર પડે ને. તો આપણે શું કહીશું કે ભાઈ બોન્ડ ઓર્ડર પહેલા જોઈશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કે બોન્ડ ઓર્ડર માટેના જે ક્રમ છે, આની અંદર જે આપેલું છે તે જોઈએ. તો જો NOC2, બધાને આપણે જોઈ લો NOC2. તો પહેલા NO, નાઇટ્રોજન 7 ઓક્સિજન 8, નાઇટ્રોજન 7 ઓક્સિજન 8, કેટલા થયા? 15. રેડી? C2 6 + 6 12. O2 માઇનસ એટલે O2 માઇનસમાં 8 + 8 -1 તો +1, 8 × 16 ને 17. રેડી? ચાલો હવે આની અંદર આપણે પેલો ખ્યાલ છે તમને કે જો 14 આવે તો 3, 15 16 17 સુધી છે. તમે 17 સુધી લખો, ઉપર 12 છે, 13 ને 12. ઉપર જાઓ તો પણ 0.5 ઘટે, નીચે જાઓ તો પણ એવી રીતે. રેડી? થઈ ગયું? ચાલો તો 15 2.5, 12 2.0, 17 1.5. બરાબર? હવે He2+, હવે He2+ જે છે એટલે હિલિયમ, હાઇડ્રોજન અને હિલિયમ એટલે એમાં 2 ઇલેક્ટ્રોન હોય એક હિલિયમમાં. આમાં કેટલા થાય? He2માં 4, 4 માંથી 1 ગયો, 3 આવે એટલે કેવી રીતે આવશે?
સિગ્મા 1s માં 2 અને સિગ્મા સ્ટાર 1s માં 1, 3 થઈ ગયા. તો આનો બોન્ડ ઓર્ડર આ રીતે આવશે, 1/2 NB માઇનસ NA, તો હાફ 2 માઇનસ 1, 2 માંથી 1 જાય તો 1, 1 ના અડધા 0.5, તો આ થઈ ગયા 0.5. He2 પ્લસ કેટલા 0.5. તો જુઓ 2.5, 2.0, 1.5, 0.5, તો આ શું થયું? આ કોનો ક્રમ થયો? તો કે બોન્ડ ઓર્ડર આ ક્રમમાં ઘટે તો બોન્ડ એનર્જી પણ એ જ ક્રમમાં ઘટશે, એ જ ક્રમમાં શું થશે? ઘટશે. તો અહીંયા વધશે એવું આપેલું છે, તો એ ખોટું છે. રેડી? ચાલો, એવી રીતે હવે આપણે બીજું જોઈશું. તો આ ક્રમમાં તો આવશે જ ને, આ ક્રમમાં યોગ્ય નથી, બરાબર છે. તો છેલ્લો જે ક્રમ છે ઉલટો ક્રમ. જો મિત્રો આપણે આમાં જ ખબર પડી જશે. ક્રમ જે છે આપણે ઉલટાવી દઈએ, NO2CO2- અને He2 પ્લસ. તો ક્રમ ઉલટો, એટલે પહેલું નહીં તો છેલ્લું આવે. કારણ NO 2.5 એની શું છે? તો એનો બંધ ક્રમાંક છે. ઓકે, બોન્ડ ઓર્ડર છે, તો એટલી જ એની બોન્ડ એનર્જી હોવાની. તો સૌથી વધારે બોન્ડ એનર્જી એનોની, એના કરતાં ઓછું C2, એના કરતાં O2- અને H2. આ નહીં, પણ આ આન્સર આવશે તમારો. કારણ કે આમાં જે છે એ કેવી રીતે આપેલું હતું? તો કે આ રીતે ક્રમ ઘટે છે. જો બોન્ડ ઓર્ડર ઘટે તો બોન્ડ એનર્જી પણ ઘટે. તો અહીંયા વધે છે, અહીંયા ઘટે છે. તો આપણે સાચો જવાબ ગયો તો ડી સાચો જવાબ. ખ્યાલ આવી ગયો? તે પ્રમાણે આપણે કરીએ. અને બીજા પણ આડાઅવળા છે, એટલે આપણે પહેલું કર્યું, પણ પહેલાનો જવાબ કેવી રીતનો આવતો હતો? તો કે He+2 જે છે એ શું બતાવતા હતા? તો કે વધે છે એમ બતાવે. એકચ્યુઅલી આ રિઝલ્ટ પ્રમાણે શું થાય છે? વધે નહીં, ઘટે છે. તો એવો ઓપ્શન આપણે નીચે છે એના સેમ ઉલટો, માટે આન્સર શું આવશે? ડી. ઓકે, ચલો. નીચેનામાંથી કયું સાચું છે? સાચું છે, ખોટું નહીં, સાચું. તો આમાં NH3 અને NF3 આ ટાઈપના પણ ક્વેશ્ચન આવી ગયેલા છે. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. જો આ લોન પેરને કારણે ચુંબકીય ચાક માત્રા એની. હવે આમાં કેવી રીતે હોય? તો હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વધારે, એટલે આ રીતે આવશે. તો નેટ એક જ બાજુ થયા બધા, એટલે આની ચુંબકીય ચાક માત્રા વધશે. ચલો, આમાં કેમ એવું નહીં? લોન પેરવાળી આ છે, નાઇટ્રોજન કરતાં ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ, તો આ નીચે આવશે. રેડી? તો આની જે કઈ પરિણામી એટલે નેટ ડાયપોલ મોમેન્ટ એ ઓછું થશે. કોની સરખામણીમાં? NH3ની સરખામણીમાં. તો NH3નું ડાયપોલ મોમેન્ટ જે છે એ વધારે હોય અને NF3નું ઓછું હોય. તો NF3ની દ્વિધ્રુવીય ચાક માત્રા NH3 કરતાં ઓછી છે. સાચું શોધવાનું છે. NF3ની દ્વિધ્રુવીય ચાક માત્રા એ NH3 કરતાં ઓછી છે. ક્લિયર થઈ ગયું? આ રીઝન છે. ઓકે, ચાલો. સમમિતિના આધારે નીચેના કયા ઘટકની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે? તો 0 કોનો હોય? જેનો આકાર નિયમિત હોય. કેવો હોય? નિયમિત આકાર હોય. જેમ કે આપણે ભણેલા કયો આકાર? તો કે સમચતુષ્ફલકીય હોય, સમતલ્ય ત્રિકોણ હોય, અષ્ટફલકીય હોય. તો આમાં કોઈનો પણ આકાર તમને એમાંથી હું જે બોલ્યો છે એમાંથી દેખાય છે તો કે આ છે SEF6. SEF6 આવી રીતે અનિયમિત અષ્ટફલકીય આકારને લીધે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ 0 થશે. ક્લિયર? અષ્ટફલકીય આકાર છે, પરસ્પર અસરથી નાબૂદ થશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આપેલા
પદાર્થ પ્રવાહી સ્વરૂપે સૌથી વધુ સ્નિગ્ધતા કોનામાં હોય? મિત્રો સ્નિગ્ધતા હેમાં હોય? તો સ્નિગ્ધતા એમાં વધારે હોય જેમાં એમના જે ઘટકો વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ હોય, મતલબ હાઇડ્રોજન બંધની જે સંખ્યા છે એ વધારે હોય. તો જો આમાં OH એક છે મિથેનોલમાં, તો એક હાઇડ્રોજન બંધ બનશે. આમાં 2 OH છે, તો એના કરતાં હાઇડ્રોજન બંધની સંખ્યા ડબલ થશે. આમાં હાઇડ્રોજન બંધની સંખ્યા સૌથી વધારે થશે. જેમ હાઇડ્રોજન બંધ જે છે એ વધતા જશે એમ એની સ્નિગ્ધતા વધતી જશે. તો આપણે કહેવાનું છે સ્નિગ્ધતા જે છે તો વિસ્કોસિટી મીન્સ, તો વિસ્કોસિટી ઇઝ proportional to number of હાઇડ્રોજન બંધ. વિસ્કોસિટી ઇઝ proportional to number of હાઇડ્રોજન બોન્ડ. વિસ્કોસિટી એટલે સ્નિગ્ધતા ઇઝ proportional to number of હાઇડ્રોજન બંધ. આમાં હાઇડ્રોજન બંધ 1, આમાં 2, આમાં 3. તો ચાલો સૌથી વધારે અહીં ઓપ્શન 3, 1, 2 અને 3. તો 3 પછી 2 પછી 1 બી આન્સર છે. શું ધ્યાનમાં રાખવાનું છે કે વિસ્કોસિટી ઇઝ proportional to number of H બોન્ડ. ઓર્થો નાઇટ્રોફિનોલ કરતાં પેરા નાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ વધુ કેમ હોય છે? મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે જેમાં ઇન્ટ્રા H બોન્ડ અને ઇન્ટર આ જે છે ને ઇન્ટ્રા એ આંતઃ અને આ આંતર. તો આંતઃ હાઇડ્રોજન બંધ હોય એટલે પોતાની સાથે હાઇડ્રોજન બંધ બનાવેલા હોય, એટલે એનું જે આકર્ષણ ઓછું હોય જ્યારે અન્ય અણુ સાથે જોડાયેલું હોય. તો આ બેમાં ઉત્કલન બિંદુ ઓછું કોનું હોય? જેનામાં ઇન્ટ્રા હોય એનું ઓછું હોય, ઇન્ટરનું વધારે હોય. સમજ પડી? ઇન્ટ્રાનું ઓછું અને ઇન્ટરનું વધારે છે. સમજો હું એકલો જ છું અને મેં મારા જ આ 2 હાથ પકડી રાખ્યા છે હાઇડ્રોજન બંધ સાથે. તો શું થયું? ઇન્ટ્રા મારામાં ઇન્ટર તમે મારી સામે છો અને મેં તમારો જે હાથ પકડી રાખ્યો હોય, તો આપણી વચ્ચેનું જે બોન્ડ જે છે ને એ બોન્ડ ફોર્મેશન જે છે એ કેવું હોય? મજબૂત, વધારે હોય. એટલે આપણું ઉત્કલન બિંદુ વધશે. મારા કરતાં આપણે 2 કરશું, બરાબર છે, તો હાઇડ્રોજન બોન્ડના ફોર્મેશનમાં આપણા 2થી બનતું હાઇડ્રોજન બોન્ડ પ્રબળ બને, માટે ઉત્કલન બિંદુ વધે. સિમ્પલ છે. એકલાથી આકર્ષણ એટલું હોતું નથી, બરાબર. એટલે અહીંયા પોતાનામાં H બોન્ડ છે, જ્યારે આની અંદર બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, એક અણુ બીજા અણુ સાથે બનાવે છે. તો એનો મિનિંગ કે સૌથી વધારે પ્રબળ હાઇડ્રોજન બંધ, એટલે હાઇડ્રોજન બંધ પ્રબળ હેમાં હશે? આમાં. તો ઉત્કલન બિંદુ પણ વધારે હેમાં હશે? તો કે ઇન્ટરની અંદર. તો જો હવે ઓર્થો નાઇટ્રોફિનોલ એમાં ઇન્ટ્રા જોવા મળે અને પેરા નાઇટ્રોફિનોલમાં ઇન્ટર જોવા મળે. તો પેરા નાઇટ્રોફિનોલમાં આંતઃ, તો પેરા નાઇટ્રોફિનોલમાં આંતઃ નહીં, પેરા નાઇટ્રોફિનોલમાં આંતઃ એટલે ઇન્ટ્રા, પોતાનામાં આંતઃ અને આંતરરાષ્ટ્રીય. આંતર શબ્દ પર થોડુંક ધ્યાન રાખજો. તો આંતઃ કરતાં આંતરમાં હાઇડ્રોજન બંધ પ્રબળ હોય. તો પેરા નાઇટ્રોફિનોલમાં આંતર હાઇડ્રોજન બંધ હોય છે. આંતર પેરામાં, ઓકે, આંતઃ ઓર્થોમાં હોય. ક્લિયર થઈ ગયું? તો ઓપ્શન આવશે સી કે પેરા નાઇટ્રોફિનોલમાં જો આંતઃ એટલે ઇન્ટ્રા અને આંતર એટલે ઇન્ટર. તો આંતઃ છે કે આંતર? તો કે આંતર, એટલે ઓપ્શન આવશે સી. ક્લિયર? ઉત્કલન બિંદુ માટે ઉતરતા ક્રમ માટે સાચું કયું? હમણાં કીધું છે એમાં હાઇડ્રોજન બંધ હશે ને ઉત્કલન બિંદુ ઊંચું હશે. તો પાણીની અંદર તો 4 હાઇડ્રોજન બંધ બનવાના છે. તો સૌથી પહેલા જે પાણી જે છે એનો ઉત્કલન બિંદુ હાઈએસ્ટ હોય તો 5 નંબર હાઈએસ્ટ હોય એવા કયા? આ 2 તો નીકળી ગયા, આ 2 વધ્યા. ચલો બીજું, એ સિવાય આની અંદર તમે જુઓ, આ તો આવી ગયું તમારું. રેડી? હવે
આ જે છે નાના પાટેકર પાસે ઐશ્વર્યાની છબીવાળું, એકચ્યુઅલી આ રીતે 15મો સમૂહ છે. એના હાઇડ્રાઇડ તો આ બેનું જે આણ્વીય દળ વધારે હોય, જેનો આણ્વીય દળ વધારે એનું ઉત્કલન બિંદુ વધારે હોય, જેનું આણ્વીય દળ વધારે એનું ઉત્કલન બિંદુ વધારે હોય. પછી આમાં હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશનને કારણે અમોનિયા અહીંયા આવશે. તો એનાથી વધારે કોનું? તો કે એનાથી વધારે SbH3, એનાથી વધારે BiH3, એનાથી ઓછું, તો એનાથી ઓછું કોનું? તો કે ASH3, અને સૌથી ઓછું કોનું? તો કે PH3. સૌથી ઓછું કોનું? PH3. આ તમારે અહીંયા લઈ લેવાનું છે. કેમ એવું? અપવાદ હાઇડ્રોજન બંધ, તો NH3 વચ્ચે. ઓકે, તો ફોસ્ફીન ને આર્સિન કરતાં વધારે, પણ આ બે કરતાં ઓછું. આ એક ખાસ ધ્યાન રાખો. અને આવું જ્યારે હોય ને ત્યારે ખાસ કરીને આ ટાઈપનો MCQ પૂછાય. તો આવું ક્યાં છે? જો આપણી પાસે અહીંયા કોણ છે? AH3 છે, બરાબર, SbH3 છે, PH3 છે અને NH3 છે. ચલો, આ તો આવી ગયું. હવે આમાં વધારે કોનું છે એ આપણે જોઈએ. SbH3 છે એનું વધારે છે, કોના કરતાં? એમોનિયા કરતાં. તો SbH3 નું વધારે એમોનિયા કરતાં. તો એમોનિયા કયા નંબર પર છે? 1 નંબર. એમોનિયા કરતાં વધારે કોનું છે? તો એમોનિયા કરતાં વધારે છે SbH3 નું. અને એનાથી ઓછું કોનું છે? તો એનાથી ઓછું જે છે, બાકી હવે તમારે ક્રમ આવી ગયો. જો સૌથી પહેલા પાણી H2O, કારણ કે હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે હોય. ત્યારબાદ કોણ? તો કે હવે આની અંદર આપણે વાત કરીએ તો આમાંથી ઓપ્શનની અંદર BiH3 છે, આમાં નહીં, તો એ કેન્સલ. SbH3 છે, હા છે, તો કે SbH3. ચલો, SbH3 પછી એમોનિયા છે, હા છે, એમોનિયા. ચલો, એમોનિયા પછી કોણ છે? તો કે AS વાળા છે, અને છેલ્લે PH3. તો ચાલો, PH3 2 નંબર, લાસ્ટમાં 2. એ જવાબ કેમ આવ્યો મેં તમને સમજાવ્યું. એકદમ શાંતિથી. આ ટાઈપના જે અપવાદવાળા હોય, રેગ્યુલર ટ્રેન હોય તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. રેગ્યુલર ટ્રેનની અંદર શું થાય? અણુભાર વધે, ઉત્કલન બિંદુ વધે, હાઇડ્રોજન બંધ વધે, ઉત્કલન બિંદુ વધે. પણ આ ટાઈપનો જો કોઈ પણ ક્રમ આવી જશે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો તમારે આ જે છે એ ખાસ નોંધનીય છે. ઓકે, આ થઈ ગયો આપણો ક્રમ. કારણ કે અહીંયા જો H2O જે છે, પછી SB વાળો, રેડી, પછી અમોનિયા, અને છેલ્લે PH3. ક્લિયર? રેડી? ચાલો નેક્સ્ટ. ICL નું ઉત્કલન બિંદુ Br2 કરતાં વધુ છે, પરંતુ બંનેના અણુભાર સરખા છે, તો તેનું કારણ શું? તો સિમ્પલ છે ભાઈ, કે આ ધ્રુવીય સહસંયોજક બંધ છે. પેલો અધ્રુવ્ય છે. અધ્રુવ્ય હોય તેને કોઈની પોતાના પ્રત્યે એટલું બધું આકર્ષણ ન હોય. ધ્રુવ્ય હોય તો આંશિક ધન ને ઋણ વીજભાર હોય, આકર્ષણ હોય. તો એ તો ડાયરેક્ટ એક જ લાઈનમાં છે કે બંધ ધ્રુવીય સહસંયોજક બંધ છે Br2 એ અધ્રુવ્ય છે. અધ્રુવ્ય કરતાં ધ્રુવીય સહસંયોજક બંધ છે એના વચ્ચેનું આકર્ષણ બળ વધારે હોય. અધ્રુવ્યમાં કયું હોય? તો અધ્રુવ્યની અંદર ખાલી તમને લંડન ફોર્સ લાગે, એટલે લંડન બળ. જ્યારે આની અંદર શું હોય? દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. તો લંડન ફોર્સ કરતાં દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ જે છે એ પ્રબળ હોય. એ તેનું કારણ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. બેન્ઝીન કોને કહે? C6H6. આ બેન્ઝીન C6H6 બેન્ઝીનમાં કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલો C6H6. આ કેવો થયો? અધ્રુવ્ય. હવે અધ્રુવ્ય હોય, તમે હમણાં જ કીધું કે અધ્રુવ્ય બ્રોમિન જે છે અધ્રુવ્ય. આ અધ્રુવ્ય છે. તો અધ્રુવ્યમાં કયું બળ જોવા મળે? અધ્રુવ્યમાં માત્ર તમને લંડન વિક્ષેપન બળ જોવા મળે. કેવું જોવા મળે? લંડન વિક્ષેપન બળ. પરમાણુની કઈ કક્ષકો સંકળમાં ભાગ લે છે? ચલો, અહીંયા આપણે એક સવાલ જે છે ClO માઇનસ, ClO2 માઇનસ, ClO3 માઇનસ અને ClO4 માઇનસ. સવાલ આ છે.
ClO માઇનસ, ClO2 માઇનસ, ClO3 માઇનસ, ClO4 માઇનસ માં પરમાણુની કઈ કક્ષકો સંગણમાં ભાગ લેશે? ClO માઇનસ, ClO2 માઇનસ, ClO3 માઇનસ, ClO4 માઇનસ. મિત્રો આ તો ડાયવેલેન્ટ છે, તેને તો ગણવાના નહીં, ખાલી એકને જ ગણો. ક્લોરીન, તો ચલો ClO માઇનસ ક્લોરીન. તો ક્લોરીનની અંદર કેટલા? તો કે 7. 7 માઇનસ 1 તો પ્લસ 1 ભાગ્યા 2 કેટલા થયા? 8 ભાગ્યા 2 4. 4 એટલે સંકળ કયો આવે? sp3. કોઈનું બી ગણો sp3 જ થશે. કારણ શું? Cl માઇનસ, Cl માઇનસ, Cl માઇનસ, ક્લોરીન માઇનસ, ક્લોરીન માઇનસ, 7 પ્લસ બરાબર 7 જે છે વત્તા 1 કરો ભાગ્યા 2, 7 વત્તા 1 ભાગ્યા 2, 7 વત્તા 1 ભાગ્યા 2. તો બધામાં બધાની અંદર સંકરણ sp3 જ આવશે, એટલે આવશે ઓનલી sp3. સવાલ શું હતો? આ સવાલ છે કે ClO માઇનસ, ClO2 માઇનસ, ClO3 માઇનસ, ClO4 માઇનસ આ બધાના પરમાણુઓની કઈ કક્ષકો સંકળમાં ભાગ લેશે? તો ક્લોરીનમાં દરેકના ક્લોરીનની અંદર એક જ આવશે, કયું? sp3. સમજાય છે મિત્રો? કયો અણુ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. આના માટે સંકળ કયું આવવું જોઈએ? sp3d. રેખીય એટલે sp, રેખીય માટે sp. સમતલ્ય ત્રિકોણ sp2. સમચતુષ્ફલકીય sp3. ત્રિકોણીય દ્વિપિરામિડલ sp3d. અષ્ટફલકીય sp3d2. sp3d કોનામાં જોવા મળે છે તે જોઈએ. 3 ને 1 4 ને 1 5 5 થવા જોઈએ છોકરો. Bf3 જુઓ. બોરોન છે, તો બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા? બોરોન એટલે બાલ જયંતી 13 એટલે 3. 3 વત્તા 3, 3 વત્તા 3 ભાગ્યા 2. જલ્દી બોલો. 3 વત્તા 3 ભાગ્યા 2 એટલે કેટલા? 3 ને 3 6 ભાગ્યા 2 3. 3 એટલે શું? તો કે sp2. આમાં તો બધાને ખ્યાલ જ છે કે sp3 જોવા મળે. ચલો આનું ગણીએ. 5 વત્તા 5 ભાગ્યા 2 5 આવી ગયો જવાબ. સિમ્પલ. રેડી? પેલું ભાઈ તમે કરી શકો છો. બરાબર. આ 6 બરાબર 6 વત્તા 4 10 ભાગ્યા 2 5. હવે તમે આને બી કહેશો કે આમાં sp3d સંકરણ છે, પણ આમાં લોન પેર છે. લોન પેર એટલે આવેલો જવાબ માઇનસ, આવેલો જવાબ માઇનસ એની સાથે જોડાયેલા હોય એની સંખ્યા. તો આવેલો જવાબ કેટલો? તો કે 5 એની સાથે જોડાયેલા 4 એટલે એક લોન પેર છે. કેવો છે? એક લોન પેર છે. તો એ કઈ રીતનું આવશે? આવી રીતે. બરાબર. હવે એક લોન પેર છે અને 4 બોન્ડ પેર છે SF4. આ એક લોન પેર. તો આનો આકાર થાય સીસો. કેવો આકાર થાય? સીસો. ચીચૂડો ગુજરાતીમાં, ચીચૂડો, સીસો. એટલે તમારે જવાબ લેવાનો છે PCl5. સમજાય છે મિત્રો? ઘણા બધા ક્વેશ્ચન કર્યા છે. હવે તો પાવર આવવો જોઈએ, પાવર. ચાલો, બંધ ક્રમાંકનો સાચો ક્રમ. ફરી પાછું એક ને એક વસ્તુ આવે છે. હા, પણ કેવું બધું ફરતું રહી છે. ઓકે, ચાલો. તો હવે આપણે પહેલું જ આપણું કામ કયું હોય? આની અંદર જે સ્પીસીસ દેખાય છે એ લખવા લાગો છો. ચલો, O2 માઇનસ O2 માઇનસ O2 પ્લસ ગણવા લાગો. હવે 8 વત્તા 8 માઇનસ 2 વત્તા 2 8 16 17 અને 18. ચલો, 8 વત્તા 8 માઇનસ તો પ્લસ, માઇનસ તો પ્લસ, 8 16 ને 1 17. ચલો, 8 વત્તા 8 16. ચલો, 8 વત્તા 8 પ્લસ 1 ની જગ્યાએ માઇનસ 1. 8 16 માંથી 1 જાય તો 15. ચલો, 18 માં જવાબ 1, 17 માં જવાબ 1.5, 16 માં જવાબ 2 અને 15 માં જવાબ 2.5. બંધ ક્રમાંકનો સાચો ક્રમ. તો બંધ ક્રમાંક નીચે જાઓ છો એમ શું થાય છે? વધે છે એવું બતાવેલું છે. આમાં ઘટે છે એવું થઈ ગયું. આમાં શું થાય છે? ઘટે છે. ઘટે નહીં, વધે છે. તો આનું કોઈ ઊંધું છે? O2 પ્લસ O2 O2 માઇનસ 2 આયરો D.
કારણ કે O2 પ્લસ 2.5, તો આ 2.5, O2 2, O2 માઇનસ 1.5 અને O2 માઇનસ 2 1. રેડી? ક્લિયર? એકદમ ઇઝી થઈ ગયું. હવે તમને મજા આવી પણ જોઈએ કે આની અંદર કે હવે ડાયરેક્ટ આવે સીધું ઓરલી સર હવે આવડી, હવે ટેન્શન નહીં કે આટલા ક્વેશ્ચન તમે શાંતિથી કરશો. આપણે એવા ક્વેશ્ચનો લીધા છે કે જે ટાઈપના તમને પૂછાતા હોય છે. HEH પ્લસમાં બંધ સંખ્યા, જો આ ટાઈપનો ગભરાવો નહીં. HEH પ્લસ, તો પહેલા તો એ નક્કી કરો કે HEH પ્લસ HE એટલે 2 હાઇડ્રોજન, આ 2 HE ના 2 હાઇડ્રોજનનો 1, 2 ને 3 ઇલેક્ટ્રોન હતા, 3 માંથી પાછા એમને 1 ઇલેક્ટ્રોન તો ગુમાવી દીધો છે, પ્લસ છે એટલે આવશે તો 2 જ ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલે સિગ્મા 1s2 જ આવશે. શું આવશે? સિગ્મા 1s2. અને સિગ્મા સ્ટાર 1s માં કંઈ નહીં આવે કારણ કે 2 જ. એકચ્યુઅલી પહેલા 2 ને 1 3 થાય. ઓકે, 3 માંથી 1 તો ઉડાડી દીધો, તો 3 માંથી 1 જાય તો 2 આવશે. તો આનો બોન્ડ ઓર્ડર કેટલો આવશે? તો આનો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ હાફ NB માઇનસ Na. ચલો, NB માઇનસ Na 2/2 જવાબ આવ્યો 1. 2/2 જવાબ આવ્યો 1. તો 1 ક્યાં છે? આવી રીતે કરવા. બહુ ટેન્શન નહીં લેવાનું. આ ટાઈપના ક્વેશ્ચન આવે ને ત્યાં તમારે ખાલી એ જ જોવાનું છે કે કેટલા એના ઇલેક્ટ્રોન છે, પછી એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખી અને શોર્ટ કરી લેવાનું. પાણી કરતાં બરફની ઘનતા વધુ હોય છે કારણ કે બરફ આ હાઇડ્રોજન બોન્ડનું એક ચેપ્ટર આવે છે, આપણે હાઇડ્રોજન નામનો એક ચેપ્ટર છે, એની અંદર તમને આવશે. અત્યારે આ જે હાઇડ્રોજન બોન્ડ ટોપિક છે એટલે આપણે કહીએ કે બરફનું જે બંધારણ છે ને હાઇડ્રોજન બંધને કારણે એનામાં પોલાણ હોય. તો જવાબ આવે બરફમાં હાઇડ્રોજન બંધને કારણે પોલાણ હોવાથી. હાઇડ્રોજન ચેપ્ટરની અંદર આ જોવા મળશે કે બરફનું હાઇડ્રોજન બંધ છે એની અંદર શું હોય છે? પોલાણ હોય છે. એને કારણે પાણી કરતાં બરફની ઘનતા વધુ હોય છે. બરફમાં હાઇડ્રોજન બંધને કારણે તેમાં પોલાણો રહેતા હોવાથી. pH3 કરતાં NH3 નું ઉત્કલન બિંદુ, હમણાં જ કીધું ઉત્કલન બિંદુનો આધાર કોના પર હોય? જેનામાં હાઇડ્રોજન બંધ હોય એનું ઉત્કલન બિંદુ વધારે હોય. તો હાઇડ્રોજન બંધ કોનામાં છે? તો શું શીખવાડેલું? ફોન. ફોન FON. ચાલો, તો FON અમોનિયા, તેમાં હાઇડ્રોજન બંધ જોવા મળશે. તો ઓપ્શન મળી ગયો. NH3 માં હાઇડ્રોજન બંધ છે. શું છે? આ બધું વિચારવાનું જ નહીં. જ્યારે તમારે હાઇડ્રોજન બંધ હોય ત્યારે પહેલું જ તમારે જે છે પ્રાયોરિટી H બોન્ડને આપવાની કે હાઇડ્રોજન બંધ છે કે નહીં એ ચેક કરો. એ નથી તો પછી તમે અણુભાર બચેલા જાઓ. ડાયરેક્ટ અણુભાર નહીં કરો. સિક્વન્સ બનાવો વ્યવસ્થિત રીતે. પ્રાયોરિટી ક્રમ આવવો જોઈએ કે આ આવે એટલે પહેલાં આનો નંબર. હાઇડ્રોજન બંધને પહેલાં સર્ચ કરો કે હાઇડ્રોજન બંધ છે. હા છે તો બસ પછી એનું ઉત્કલન બિંદુ વધારે હોય. ચલો, હાઇડ્રોજન બંધ નથી, હાઇડ્રોજન બંધ સિવાયના છે તો પછી અણુભારને કરો. તો અણુભાર વધે એનું ઉત્કલન બિંદુ વધશે.